મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના 10મા વર્ષમાં પ્રવેશવાના અવસરે મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના 1000થી પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો। મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારના 9 વર્ષ પૂર્ણ કરીને 10મા વર્ષમાં પ્રવેશવાના શુભ અવસરે મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાંથી 10 ગુણો લઈને 1000 બાળકોએ કાર્યક્રમમાં ભાગ લઈ જીવનમાં બદલાવ લાવવા માટેનો ઉમદા પ્રયત્ન કર્યો હતો। મધુવન મહાભારત એટલે શિક્ષણનું યુદ્ધ ક્ષેત્ર, સંસ્કારનું શસ્ત્ર। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર, માનવ મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના ઉત્તમ આદર્શને ઉજાગર કરવાનો ટીમ મધુવનનો નમ્ર પ્રયત્ન છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોએ અથાગ પ્રયત્ન કર્યો હતો। નમસ્કાર, હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ। આજ રોજ અમારી શાળા દ્વારા મધુવનનું મહાભારત ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે 2000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ પણ આ કાર્યક્રમની અંદર ખૂબ સરસ મજાનો વ્યવસ્થાની અંદર સાથ સહકાર આપી આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય અને દિવ્ય બનાવ્યો હતો। કઈ થીમ ઉપર આ કાર્યક્રમ? અમારી શાળાનો આજનો જે કાર્યક્રમ છે એ મધુવનની મહાભારત થીમ ઉપર આયોજન કરવામાં આવ્યો હતો। અમારી શાળાને 9 વર્ષ પૂર્ણ કરી અને 10મા વર્ષમાં પ્રવેશવાના શુભ સંકલ્પના ભાગરૂપે બાળકોની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર જે ગુણો છે એ 10 ગુણો અમે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી લીધા છે અને 10 ગુણો છે એની 10 અલગ અલગ કૃતિઓ દ્વારા આજે અમે મધુવનના મહાભારતની અંદર આ 10 કૃતિઓ દ્વારા મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમની અંદર રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને આ 10 ગુણો છે એ આવનારા અમારા 10 વર્ષની અંદર બાળકોના જીવનની અંદર ફલે ફૂલે અને પોતાના જીવનની અંદર બાળકો આ ભગવાન શ્રી કૃષ્ણના જીવનના જે 10 ગુણો છે એ અપનાવે એના એ હેતુથી અમે આજરોજ આ મધુવનનું મહાભારત કાર્યક્રમનું ખૂબ જ ભવ્ય આયોજન કરેલું હતું।